કે જે રામનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ સમયે રામને વનમાં જવું પડે. આને દુઃખ કહેશો કે સુખ કહેશો? જે ઊંચી ઊંચી ગાદી ઉપર જેણે વિશ્રામ કર્યો હોય ને મખમલથી નીચે પગ ન મૂક્યો હોય એને વનમાં ખુલ્લા પગે ભટકવું પડે વલકલ પહેરીને. આને દુઃખ કહેવાય કે સુખ? ત્યાંથી આગળ કહું તો જેની પત્નીને એક અસુર ઉપાડી ગયો આને તમે સુખ કહેશો કે દુઃખ? ત્રેતાયુગની વાત છે. અત્યારે તો એક ગામ હતું ને એમાં એક ભાઈ રે, પતિ પત્ની ઝઘડો થાય ને એટલે પેલો પતિ વારે વારે એમ કે તને બાવાને આપી દઈશ, તને બાવાને આપી દઈશ. એમાં બરોબર ત્યાંથી એક બાવો નીકળ્યો, એ સાંભળી ગયો તને બાવાને આપી દઈશ, બાવાને આપી દઈશ. તે પેલા બાવાને એમ થયું કે મને આપી દેશે. તે 2-4 દિવસ સુધી આંટા માર્યા. આ તો કહેવાનું હોય બાબાને આપી દઈશ, કે આપી થોડી દેવાનું હોય. આ થોડા બધા જલારામ છે, હે? અઘરું છે. ઘરની નારીને દાનમાં દેતા, દિલ એના નો ડરતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળ્યા. આ કઈ થોડો જલારામ છે? ચલો બાવો 2-4 દી પછી જોર જોરથી ગાવા લાગ્યો કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય હરુ બચન જાય. ઓલો કે તું વયો જા નહીતર હમણાં તારો પ્રાણ જશે. આ રઘુકુળ નથી અને આ પત્ની દયે દેવાની નથી. રામની પત્નીને રાવણ ઉઠાવી ગયો. આને આપણે સુખ કહીશું કે દુઃખ કહીશું? બોલો. કઈ નહીં કહીએ, કંઈક તો બોલો. હા એમ તમે જવાબ આપો તો મને એમ થાય કે સાંભળો છો, નહીતર મને એમ થાય કે અડધા ઊંઘમાં છો. તો એ દુઃખ છે. પછી પોતાની પત્નીને માટે યુદ્ધ કરવું પડે અને એક બ્રાહ્મણ કુળનો જે વિદ્વાન વ્યક્તિ છે રાવણ, એનો વધ કરવો પડે. આને દુઃખ કહેવાય અને સુખ ન કહેવાય. ચલો ભગવાન રામને છોડી દઈએ, થોડીક વાર માટે શંકર ભગવાન પાસે જઈએ કે સમાજના કલ્યાણને માટે, ભલે સમાજના કલ્યાણને માટે પણ ઝેર પીવું પડે એને સુખ કહેવાય કે દુઃખ? અને સાહેબ ઝેર પીધા પછી એટલી બધી જલન થઈ મહાદેવને કે બધું છોડીને સીધા હિમાલયમાં કૈલાસ ઉપર જઈને બેસી ગયા, કારણ કે ત્યાં 12 મહિના બરફ હોય. અને આપણે શંકર ભગવાન ઉપર અભિષેક કરાવીએ ને ત્યારે મોટા ભાગે ઠંડી વસ્તુઓ ચડાવીએ છીએ. જો દૂધ છે ઠંડુ, એની પ્રકૃતિ ઠંડી છે. દહીંની પ્રકૃતિ ઠંડી, મધની પ્રકૃતિ ઠંડી, ઘીની પ્રકૃતિ ઠંડી, સાકરની પ્રકૃતિ ઠંડી, નાળિયેર પાણીની પ્રકૃતિ ઠંડી, શેરડીના રસની પ્રકૃતિ ઠંડી, અને બાકી હોય તેમાં બરફ નાખીને પછી ચડાવીએ છીએ. શું કામ? તો કે સમાજના કલ્યાણ માટે એને વિષપાન કર્યું. એ શિવને ઠંડક મળે એવો પ્રયત્ન આપણે કરીશું તો ભગવાન શિવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થશે. તો બધા દુઃખ છે સાહેબ, અને એ આરતી ઉતારવાનો એક ભાવ છે કે હું ભગવાનના દુઃખને ઉતારું છું. હવે દુઃખને ઉતારું છું એટલે આપણી શું તાકાત છે કે એના દુઃખને આપણે ઉતારી શકીએ? આપણી તાકાત છે કઈ? આપણે પણ એક ભાવ, મારા અને તમારા હૃદયનો એક ભાવ છે કે ભગવાનના દુઃખને અમે આપણે ઉતારીએ છીએ. વ્રજ જનારતી હન આરતી, આરતી એટલે દુઃખ, દુઃખને ઉતારવાનો એક ભાવ છે કે આપણે જો ભગવાનના દુઃખ ઉતારવાનો પ્રયત્ન કરીશું તો ભગવાન આપણા તમામ દુઃખોને હરી લેશે. પછી ઉતારીને પાછા આપીએ તો એ તો એનું થશે.